બિહારમાં લાલુ પ્રસાદ યાદવ પરિવાર બેવડી આફતમાં. જોબ ફોર સ્કેમ કૌભાંડમાં ઈડીએ મોકલ્યું સમન્સ. રાબડી દેવી અને મીસા ભારતીને 9 ફેબ્રુઆરીએ હાજર રહેવાનો આદેશ. બિહારના રાજકીય ઘટનાક્રમમાં એચએમનો ભાવ આવ્યો. આરજેડીએ એચએમ સુપ્રીમો જીતન રામ માંઝીને સીએમ પદની ઓફર કરી. માંઝીની પાર્ટીના 4 ધારાસભ્યો, આરજેડીના 79, કોંગ્રેસના 16 અને ઓબીસીની પાર્ટીનો 1. ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડ સ્ટાર માટે વિશેષ ભોજનની તૈયારી. બોલિવૂડ સ્ટાર માટે આંતરરાષ્ટ્રીય અને લોકલ વાનગીઓ પીરસાશે. મોહનથાળ, સ્પાઇસ એપ્રિકોટ ચોકલેટ, ગુલાબ પાક, સુખડી તૈયાર કરાઈ. બિહારમાં નીતિશનું એનડીએમાં જવાનું ફાઇનલ. સક્રિય થયા લાલુ પ્રસાદ યાદવ. જોડતોડ દ્વારા સરકાર રચવાની કરી તૈયારી. લાખણીના મોરાલ ગામે 2 સમાજના લોકો આમને સામને. જૂથ અથડામણને લઈ 6 સામે ફરિયાદ. ઈજાગ્રસ્ત લોકો હાલ ડીસા ખાતે સારવાર હેઠળ. સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરાયું. પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું. ગેરકાયદે દબાણ 21 પાકા મકાનો, 153 જેટલા ઝૂંપડા દૂર કરાયા. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પ્રભારીઓની યાદી જાહેર કરી. પાર્ટીએ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નેતાઓની નિમણૂક કરી. પશ્ચિમ બંગાળમાં 3 નેતાઓને મહત્તમ જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદમાં કિલર બમ્પ પણ રોંગ સાઈડ જતા લોકોને ન રોકી શક્યો. ચાણક્યપુરી બ્રિજના છેડે લગાવેલા કિલર બમ્પ હટાવી લેવાયા. રોંગ સાઈડ જતા વાહનોના ટાયર પંચર કરનાર બમ્પ 5 મહિનામાં ગાયબ. વડોદરાના વેપારી પાસેથી 4 શખ્સોએ ₹82.72 લાખની છેતરપિંડી આચરી. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. મને વિશ્વાસમાં લઈ ટાસ્ક માટે રૂપિયા લેવાનું શરૂ કર્યું. વેપારી. થોડા સમય અગાઉ કેનેડા યુએસ બોર્ડર પર કલોલના ડીંગોચા ગામના 4 લોકોના બોર્ડર ક્રોસ કરતી વખતે મોત નીપજ્યા હતા, જેનો આરોપી બિંદાસ્ત ફરી રહ્યો છે. આરોપી ફેનિલ પટેલ કેનેડાના રસ્તા પર બિંદાસ્ત ફરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.